સુખદેવજી છે ને એને ભગવાન કૃષ્ણ બહુ પ્રિય છે. લીલા નિકુંજની અંદર પોપટ થઈને બેઠા હતા અને રાધાજીને આખો દી બોલાવે કરે રાધા 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 એમ કર્યા કરે. એટલે સુખદેવજીને પોપટના રૂપમાં હતા તેથી રાધાજીએ કાનમાં કીધું, હે સુખ, રાધામાં વદ શ્રી કૃષ્ણ બધા. રાધાજીએ પોપટને કીધું કે મને રહેવા દે, મારો ધણી કોઈક બીજો છે. મજાની વાત તો મસ્ત માણસ તો એ છે, તું શ્રી કૃષ્ણનું નામ લે. અને એટલા માટે શ્રી કૃષ્ણમ શરણમ મમ આવો મંત્ર સુખદેવજીને રાધાજીએ બ્રહ્મ સંબંધ આપ્યો. અને ઈ સુખદેવજી જંગલમાં ગયા એ સમયે કૃષ્ણના સ્વરૂપનું વર્ણન કરતા શ્લોકનો પાઠ કરતા કરતા શિષ્યો ગયા છે. અને પેલો શ્લોક છે જેમાં સ્વરૂપનું વર્ણન છે. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રજવાસ કનક કપિશમ વૈજયંતીમ ચમાલા બરહા. સુખદેવજી દોડતા દોડતા આવ્યા. ઓલા બ્રાહ્મણ કુમારો અને ઋષિ કુમારને કીધું, એલા આ શું બોલો છો? બરહા પીડમ એટલે શું થાય? માથે મોર પીછું છે, નટવર જેવો લાગે છે, કાને કરેણનું ફૂલ છે, પેલું પીતાંબર પહેર્યું છે. સુખદેવજીએ પેલા ઋષિકુમારને પૂછ્યું, આટલો છે? કે ના ના, આખો આવડે છે. તો કે આખો બોલ ને, આગળ શું આવે છે? અને ત્યારે ઋષિકુમાર બોલ્યા, રધરાન વેણો રધર સુધયામ પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશાદ ગીત કીર્તિ સારે ગ પદ સા. બરહા પીડમ માથે મોર પીછું, નટવર જેવો, કરેણનો ફૂલ. મારે ને તમારે એક એક ફૂલની માળા હોય, પણ કૃષ્ણ ભગવાનની જે માળા છે ને વૈજયંતી, એમાં 5 ફૂલનું એક ઝુમખું હોય. કરેણ, મંદાર, માલતી, મોગરો અને મંજરી, આ 5 વૃક્ષનું એક ઝુમખું બને ને એની વૈજયંતી માળા. અને હું તમે અહીંયા સુધી માળા પહેરીએ અને કૃષ્ણ ક્યાં સુધી માળા પહેરે? પગ સુધી લટકે ત્યાં સુધી. વૈજયંતીમ ચ માલા રધરાન. પોતાના હોઠ ઉપર આમ વેણુને રાખી છે અને વેણુમાં પ્રાણ પૂરે છે. શ્વાસ નહીં, પૂરયન ગોપ વૃંદે, પ્રાણ પૂરે છે. શ્વાસ છે ને ભગવાન, એ જ તો જીવન છે ને મારા ને તમારા. અને એટલા માટે ભગવાન શ્વાસ ગણવા પડે છે કે ઓટોમેટિક લેવાઈ જાય છે? કોકને પૈસા દઈએ તો ગણવા પડે છે, કોકની પાસેથી લઈએ તો ગણવા પડે છે. હા, સૌથી વધારે જે લેવું દેવું જરૂરી છે એ શ્વાસ છોડવો ને લેવો સૌથી વધારે જરૂરી છે. ગણવા પડે છે કે ઓટોમેટિક થઈ જાય છે? કારણ કે એનો હિસાબ આપણી પાસે, એનો હિસાબ પેલા પાસે છે. એટલે હિસાબમાં ક્યારેય ભૂલચૂક થતી નથી. પૂરા થાય એટલે એક કોઈને ઉભો રહેવા દેતા નથી ને. બાકી હોય ને તો 12મા માળેથી પડે ને તોય નીચે ગાદલા પથરાયેલા હોય. શ્વાસ બાકી હોવા જોઈએ. જો શ્વાસ બાકી નથી તો ભગવાન ગયા કામથી. એ ભગવાન તો રૂપાળા છે, તે ખાલી રૂપાળા છે? તો કીધું ના ના, રૂપાળા તો છે, સાથે દયાળુ પણ છે. કેવા દયાળુ છે? અહો બકીયમ, બકાસુરની બેન બકી, પેલી પૂતના શું લઈને આવી હતી? છાતીમાં ઝેર ભરીને આવી હતી. તો શું થયું? કીધું દૂધ પીધા પછી જશોદાને જે ધામ આપ્યું ને એ ઝેર પીધા પછી પૂતનાને આપ્યું. આટલો દયાળુ છે. આના જેવો દયાળુ કોણ? એટલે રૂપાળો છે, દયાળુ છે. આ 2 જ શ્લોક છે. કીધું 2 નહીં, આવા તો 18,000 છે, પણ અમારા ગુરુની પાસે, અમારી પાસે નથી.